તો સુરતના ઓલપાડના ઈસનપોર ગામની પાયલબેન પટેલ ડ્રોન દીદી તરીકે પ્રેરણારૂપ બની એકાઉન્ટન્ટની નોકરી છોડી ડ્રોન ઓપરેટર તરીકે કારકિર્દી શરૂ કરી છે। ત્યારે સફળતા મેળવી 2 વર્ષમાં જ ડ્રોન મશીનથી ખેતરમાં દવાનો છંટકાવ કરી 5.5 લાખની આવક પ્રાપ્ત કરી છે। તો ટેકનોલોજીના માધ્યમથી આત્મનિર્ભરતાના મોટા સપનાની સાથે સરકારી સહાય હેઠળ મળેલા સાધનોના સહારે પાયલબેને પોતાની ઉડાન ભરી અને અન્ય મહિલાઓ માટે પણ તે પ્રેરણારૂપ બન્યા છે। ત્યારે સરકારી સહાય હેઠળ મીડિયમ સાઇઝનો ડ્રોન, ઈ વ્હીકલ, ટેમ્પો અને જનરેટર સહિતના 15.30 લાખના સાધનો વિના મૂલ્યે પ્રાપ્ત થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત અનેક ગામડાની મહિલાઓ આજે આત્મનિર્ભર બનવાની યાત્રા પર આગળ વધી રહી છે। ત્યારે ખેતી આધારિત પરિવારમાંથી આવતા પાયલબેને પણ સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલી ગર્લ્સ પોલિટેકનિક કોલેજમાંથી ડિપ્લોમા કોમર્શિયલ પ્રેક્ટિસનો અભ્યાસ પ્રાપ્ત કર્યો છે। ત્યારબાદ તેમણે એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ વિભાગમાં નોકરી કરી, જ્યાં તેમને મહિને ₹12,000નું વેતન મળતું હતું। પરંતુ જીવનમાં કંઈક નવું કરવાના વિચારથી તેમણે નોકરી છોડીને ટેકનોલોજીના ક્ષેત્રમાં પગ મૂક્યો અને ડ્રોન ઓપરેટર તરીકે પોતાના વ્યવસાયની શરૂઆત કરી।